સાબરકાંઠામાં બેફામ રફતારનો કહેર યથાવત છે। હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત થયો। બેફામ કાર ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો। આ તસવીરો જુઓ। અકસ્માતના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા। ઉદયપુર નેશનલ હાઈવે પરનો આ બનાવ 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। તસવીરોમાં જોઈ શકાય છે આખો આ ઘટનાક્રમ કઈ રીતે હતો। હિંમતનગરમાં આ અકસ્માત થયો। વધુ માહિતી મેળવીએ। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? ચોક્કસ કે હિંમતનગર ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 પર જે અકસ્માત સર્જાયો હતો, કાર ચાલક પૂરપાટ સ્પીડે આવતો હતો, બેદરકારી રીતે કાર ચલાવી રહ્યો હતો અને અચાનક જ રાહદારી ચાલતા આવી રહ્યા હતા ત્યારે તેમને 75 વર્ષીય જે રાહદારી હતા તેમને અડફેટે લીધા હતા અને અડફેટે લેતા જ 20 ફૂટથી વધુ ઘસડાયા હતા અને તેમનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જે રીતે રાહદારી ચાલી રહ્યા હતા ત્યારે બેફામ કાર ચાલકે તેને ટક્કર મારીને મોત નિપજાવ્યું હતું અને કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ અત્યારે હાલ તપાસ હાથ ધરી રહી છે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં નરોડામાં પાડોશી વચ્ચે મારામારી થઈ। સદગુરુ લેન્ડમાર્કનો આ બનાવ। પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીકી દીધા। 4 લોકોને ઈજા પહોંચી। પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। તો પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરી પણ હુલાવવામાં આવી। સદગુરુ લેન્ડમાર્કનો આ બનાવ। પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીકવામાં આવ્યા। 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની અમદાવાદથી જોડાયા છે। ઋત્વિજ, બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો છરી સુધી પહોંચી ગયો, શું વધુ અપડેટ? પંકજ, આજે બનાવ બન્યો છે તે ગેલેરીમાં ચાલવા અને મોટેથી જે અવાજ કરી રહ્યા હતા તેને લઈને બન્યો હતો। બે પાડોશીઓ છે તે આમને સામને આવી ગયા હતા અને ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે જે છરીના ઘા પણ મારી દેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને આ સમગ્ર મામલે હાલમાં બંને પક્ષો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે નરોડા પોલીસ દ્વારા હાલમાં આ બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। પાટણના મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। પાર્લરમાંથી ખરીદી બાદ પૈસા મંગાતા મારામારી કરી। જે મામલે પોલીસે અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। એ ડિવિઝન પોલીસે 2 આરોપીને અટકાયત કરી અને સરઘસ કાઢ્યું। પાટણ ચાણસ્મા હાઈવે પર પાર્લરવાળાને દૂધના પૈસા આપવા બાબતે માર માર્યો અને પાર્લરમાં તોડફોડ કરી, જેનો વિડીયો વાયરલ થયો। ઈંટો, પાઇપ અને લાકડાના ફટકાથી પાર્લરમાં તોડફોડ કરી હતી। પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને પીડિતની માફી મંગાવી। અમારી પાસે દુકાનમાં 20 રૂપિયાની વસ્તુ પડીકીઓ લીધી ને એક 20 રૂપિયાની સોડાની બોટલ લીધી અને લીધા પછી અમે પૈસા માંગ્યા તો એ લોકો એવું કીધું કે અમારી પાસે પૈસા માંગવાની કોઈ તાકાત નથી કે તમારો ભત્રીજે વસ્તુ પાછી લેવા બહાર ગયો, તેના માથામાં લાકડાનો ધોકો હોય કે લોખંડની પાઇપ જેવી કોઈ વસ્તુ હતી એના માથામાં મારી, તો મને માથામાં ઈંટ મારી એ લોકોએ। અમદાવાદના પોલીસના આકરા વલણ બાદ હજુ પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વાસણામાં વસ્ત્રાલ જેવી જ એક ઘટના બની, જ્યાં રિક્ષામાં આવેલા શખ્સોએ આતંક મચાવ્યો। દુકાનદાર પર છરીથી હુમલો કરી દીધો। છરી બતાવી લોકોને ડરાવ્યા। દુકાનદારે રોકતા અંગૂઠા પર છરી મારી। સ્થાનિકો એકત્ર થઈ જતા અસામાજિક શખ્સો રિક્ષામાં બેસીને નાસી છૂટ્યા। વાસણા પોલીસે ગુનો નોંધી અને સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓની ધરપકડ કરી છે। તો અમદાવાદના વાસણાનો આ બનાવ હજુ વસ્ત્રાલનો બનાવ તાજો છે। ત્યાં વાસણામાં આ તોફાની તત્વો જોવા મળ્યા અને એ પણ જાહેરમાં છરી લઈને દેખાયા। પોલીસનું આકરું વલણ છતાં અસામાજિક તત્વો હજુ પણ બેફામ દેખાઈ રહ્યા છે। અમદાવાદના વાસણામાં રિક્ષામાં આવેલા કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો। એક દુકાનદાર પર હુમલો કર્યો હતો અને લોકોને ડરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો। જોકે આ હુમલો કરી અને ત્યારબાદ તેઓ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા। કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો। ભચાઉ પંથકમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો। 12:04 મિનિટે 3.5ની આસપાસની તીવ્રતાનો આંચકો હતો। 3.4ની તીવ્રતા માપવામાં આવી છે। રાત્રે 12:04 મિનિટે આ આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે। તો ભચાઉ પંથકમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો। મોડી રાત્રે 12:04 મિનિટે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિલોમીટર દૂર રહ્યું। રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો છે। બાળકીને કોથળીમાં ભરીને લઈ જતો પરપ્રાંતીય શખ્સ
પકડાઈ ગયો છે. 5 વર્ષની બાળકીના અપહરણના ફિરાકમાં હતો. બાળકીના પિતા બૂમો પાડતા લોકો એકત્ર થઈ ગયા. બાળકીને કોથળીમાંથી બહાર કાઢી અને આરોપીને જેતપુર સિટી પોલીસના હવાલે કરવામાં આવ્યો. જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મારી છોકરીને બિહાડી તે બાથરૂમ માટે જતો હતો, તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને. તો હું એટલી વારમાં આવી ગયો, મેં જોયું કે મારી દીકરી જાય છે, તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો, એને વાંહે દોડ્યો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગઈ અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી. પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. સરકારી જગ્યામાં બનાવેલ ડોમ અને પતરાના શેડ સામે વિરોધ. પાલિકાએ ડોમ બનાવી ભાડે આપતા સ્થાનિકોનો વિરોધ. પતરાના શેડ તેમજ લારી ગલ્લાના દબાણ સામે વિરોધ જોવા મળ્યો. સ્થાનિકોએ પાલિકા પાસે ગાર્ડનની માંગણી કરી હતી. સ્થાનિક વિસ્તારમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આપના કોર્પોરેટરની આગેવાનીમાં આ રેલી નીકળી. પોલીસ અને આપના કોર્પોરેટર વચ્ચે બોલાચાલી પણ થઈ. પોલીસે આપ કોર્પોરેટર ધર્મેશ ભંડેરી સહિત 7ની અટકાયત કરી છે. ઉત્તરાયણ પોલીસ મથકે લોકોના ટોળે ઉમટ્યા. સોસાયટી 50-60 સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા, અમારે અહીંયા વાંચનાલય જોવે છે, બરાબર છે, પછી ગાર્ડન જોવે છે. હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ ત્યાં 4 વ્હીલરો લુખ્ખા તત્વો ત્યાં છે ને બીડી સિગારેટ પીને ત્યાં બેસે અને બેનો દીકરીઓને પ્રોબ્લેમ થાય છે. આજે રોજે અમે બધા સોસાયટી વાળાએ મળીને શાંતિથી મૌન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા, અહીંયા અમને ગાર્ડન આપો. ગાંધીનગરના કલોલના બોરીસણામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો છે. પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી હત્યા કરાઈ. બંને મૃતકો બનાસકાંઠાના ભાભર જમીન સોદા માટે ગયા હતા. હત્યારાએ અગાઉથી જ દશરથની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. મૃતકના દીકરાએ પિતાના ગુમ થયાની ફરિયાદ આપી હતી, જેના આધારે સાથે જ પોલીસે તપાસ હાથ ધરી, જેની તપાસ હાથ ધરતા ભાભર ગઈ હતી. આરોપીઓ ત્યાં મળ્યા ન હતા, જે બાદ પોલીસે રાપરથી ધરપકડ કરી લીધી. કેરીસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા અને તે લોકો બંને પોતાની ગાડી લઈ અને પાછા ભાભર પહોંચી ગયેલા અને જે આ મરણ જનાર છે તેની જે ગાડી છે ત્યાં છોડી અને પછી નીકળી ગયેલા. અરવલ્લીના મેઘરજ તાલુકામાં ભત્રીજાએ જ આધેડની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો. રાજપુર ગામે આધેડની ભત્રીજાએ જ કાર ચડાવી હત્યા નિપજાવી. ગામના બસ સ્ટેન્ડ પાસે કાર રિવર્સ લઈ 3 વાર આધેડ પર કાર ચઢાવી. ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલ ઠપકાની અદાવતમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો. પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોકડી પર અમારા ગામના ઘરો છે, ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા હતા. તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇક્કો ચડાવી દીધો અને કચડી નાખ્યા. ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેતરોમાં ચોરી કરીને તરખાટ મચાવનારા 2 ચોર પકડાઈ ગયા છે. લીંબડી તાલુકાના કંબલાવ ગામની સીમમાં ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલ જીરુના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા. ખેતરમાંથી જીરું વાઢી અને લઈ તસ્કરો ફરાર થઈ ગયા. રાત્રિના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા અને ખેતરમાંથી અંદાજે 5 કિલોથી વધુ જીરું વાઢી ગયા હતા. આ બનાવ અંગે ખેડૂતે પાણસીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને 2 આરોપીને ઝડપી લીધા છે. બંને વ્યક્તિઓ પોતે જે છે એ પાણસીણા ગામના વતની છે અને આ રીતે અવારનવાર ખેતરોમાંથી પોતે ચોરીના બનાવો જે છે એને અંજામ આપે છે અને તે દિવસે પણ આ રીતે અમના ખેતરમાંથી જીરુની ચોરી છે એમણે કરેલી હતી એવું એમની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે. રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા વધારવામાં આવી. 6 લાખની આવકવાળા વાલીઓ ભરી શકશે ફોર્મ. 15 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 6 લાખની આવક મર્યાદા ધરાવનાર વાલીઓ હવે બાળકોના ફોર્મ ભરી શકશે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.5 લાખની મર્યાદા હતી. 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ
યાની કે લોકો આમાં અરજી કરી શકશે. અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે. 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે. રાજકોટમાં કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરેલ ભ્રષ્ટાચાર મામલે બદનક્ષી કેસમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડાએ માફી માંગી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો, જે મુદ્દે ભાજપ નેતા નીતિન ભારદ્વાજે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં હવે 3 નેતાઓએ માફી માંગતા નીતિન ભારદ્વાજે કેસ પરત ખેંચ્યો. કોંગ્રેસના નેતાઓએ કોર્ટમાં જજને માફીપત્ર આપી પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. તો નીતિન ભારદ્વાજે બદનક્ષીનો આ કેસ દાખલ કર્યો હતો. વિજય રૂપાણી પર ભ્રષ્ટાચાર મામલે આ બદનક્ષીનો કેસ હતો, જો કે કોંગ્રેસે આ આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ હવે માફી માંગી છે. ચારેય મિત્રો કોંગ્રેસના લોકો આવ્યા હતા. માફીનો પત્ર પણ એમને માનનીય જજ સાહેબને આપ્યો છે અને એને આપણી વાત સ્વીકારી કે એની પાસે કોઈ આધાર નથી, પુરાવા નથી, માત્ર રાજકીય આક્ષેપો સિવાય કશું નહોતું. એટલા માટે થઈને આજે એમને માફી માગી લીધી છે અને માફી માગી લીધી છે એટલે આપણે આપણો કેસને વિડ્રો કર્યો છે. આ કેસમાં તમામ 4 આરોપીઓએ બિનશરતી માફી કોર્ટની હાજરીમાં અને લેખિતમાં બિનશરતી માફી ફરિયાદીશ્રીની માગી છે અને ફરિયાદીશ્રીએ માફી ધ્યાને લઈને કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. નીતિનભાઈ ભાદરા સાથે પણ ચર્ચાઓ વિચારણાઓ થઈ હતી. ત્યારબાદ આજ બંને પક્ષો એક સાથે કોર્ટની અંદર હાજર થયેલા હતા અને બંને પક્ષોએ હસી મળી અને જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે ભૂતકાળની અંદર જે ચર્ચાઓ અમારે થઈ ગયેલી અને એ ચર્ચાઓ મુજબ આજ નીતિનભાઈએ મોટું મન રાખી અને પોતાનો કેસ પરત ખેંચી લીધો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.